તો હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? મજામાં જશે આપણે વિડીયો જોતા ના મજામાં શકીએ નથી. તો હરરમાં દે તો મિત્રો આજે વાગે તો સાંજના 5 અને આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો તો 5 વાગે ને મિત્રો હમણાં થોડાક દિવસે આપણે વિડીયો નથી આવતા કેમ કે આપણે લગ્નગાળામાં એટલા બિઝી છે ને કે કાંઈ નવરાત જ નથી. મિત્રો આપણે આંબામાં ફાલ કેવો આવી ગયો છે જોઈ શકો છો તમે. આંબામાં મિત્રો અહીંયા કેટલા 3 આંબા છે. જો એક આંબો, આ બીજો અને આ ત્રીજો. મિત્રો આ તમને એક આંબો દેખાતો હોય, આ એક આંબો નથી. જો તમને બતાડું, દેખાય છે મિત્રો? જો આ કેમ કે બાજુમાં છે ને, એટલે કે બાજુમાં છે ને એટલે ઘેરાઈ ગયું અહીંયા. મિત્રો અહીંયા તો જો કેરી દેખાવા માંડી. મિત્રો આપણે કેરી બહુ વેચાતી લેવી પડશે ને. કેરી વેચાતી લેવી તો નહીં પડે મિત્રો અત્યારે ના. મેરી પણ એકાદી બે વિડીયો શૂટ કરવાના હતા અને શાયરીના કાં જોઈ હવે કેવા કે મન બે. કેમ કે આપણે બધાએ લાગતા વિડીયો એક ઇન્સ્ટા આઈડીમાં બધા, એટલે ટોટલી કોમેડી, લવ, વોટ એ બધાય ફાવે છે. એટલે આપણે મન થાય નહીં ઉતારી વિડીયો. અને અહીંયા આપણી ચીકુ બા મિત્રો એને અત્યારે આમ દેખા નહીં કેમ કે નીચે જાઉં જો. આ એક બે દેખાય છે, નીચે જાઉં જો. આમ નીચે છે એટલે ચીકુરી છે. પછી જો આ ચીકુની બાજુમાં લીંબુરી છે. લીંબુમાં મિત્રો હજી ફાલ નથી. ઓલી સાઈડ હેઠે ને ચીકુરીને અહીંયા ફાલ આવી ગયો છે. હમણાં વાર કેમ હે, હમણાં થોડાક દી પહેલાં સેટ કરાવ્યા હતા હરખા. કેમ છે? આવું છે મિત્રો આપણું દેશી ઘર, પતરાવાળું. છાપરાનું યાદ આવી ગઈ છે. આપની અગાસી કેવી ભરી છે મિત્રો. હમણાં ને લગ્નગાળામાં એટલું આમ કન્ફ્યુઝ, એટલે કે હું નવરો નથી થતો ને એ વાંધો પડે છે મિત્રો. તો મળીએ જરીક પછી, કેમ કે હતા આપણે થોડી ઘણી વિડીયો બનાવી લઈ. તો આખો વિડીયો જોજો, મજા આવે તો જ જા. તો આ બોર્ડ તમે ક્યાંક તો જોયું હશે, ઇન્સ્ટા આઈડીમાં મારો જોઈ લેજો વિડીયો, ક્યાંક તો જોયો હશે તમે. તો મળીએ પછી, લેટ્સ ગો. તો ફાઇનલી ઘરે સુઈ જવાનું છે કેમ કે કોઈ રાત પડી ગઈ છે. હાલમાં 10 વાગે આવી ગયા, હવે સુઈ જવાનું છે મિત્રો. આવી ગયું ને હવે સવારથી ચાલુ એન્ડ, એટલે અહીંયા લગી સ્ટોપ કરી દઉં તો સવારથી ચાલુ કરશું. સવારે જવાનું છે જામનગર જેવા બહુ મસ્ત વસ્તુ જોવાની છે. જોઈએ મેળ આવે કે ન આવે બ્લોક ઉતારવાનું. જામનગર પછી અત્યારે તો સુઈ જાઉં છું. તો ગુડ નાઇટ બધાને. તો સવારે ઉઠીને એને મળીએ. તો લેટ્સ ગો, આખો વિડીયો જોજો મિત્રો. તો મિત્રો જામનગર જવાનું તો કેન્સલ થઈ ગયું ને આપણે વાડીએ જવાનું હતું દવા છાંટવા. બાપાએ જામનગર જવાનું ના પાડી દીધી, તો દવા છાંટવા જવાનું ના પાડી. કેમ કે દવા છાંટવા જવા પડે આવવા ગયા હતા કામમાં, કેમ કે કામ ઉપર જવાનું રહી ગયા હતા. તો હું દવા છાંટવા આવી ગયો હતો. કંઈ કેવી હતી કે થોડીક બગડી ગઈ પણ થોડીક સારી છે. અને આવી ગયો તો ઘરે ઉઠી ગયો તો ખાઈ પીને. મિત્રો આ જો દવાનો પંપ રહ્યો અને છાંટવા ગયા હતા. તમને ખબર જ છે બહુ પહેલાં છાંટવા ગયો તો હવે પંખો બંધ કરી દઈને હવે જાય છે બહાર. આપણે રાની પડી હતી. જો હજી તમારા ભાઈ નિંદ્રમાં ઉઠે છે. આપની ગાડી કેમ છે, કાચ બાજ ખુલ્લા. હવે આપણે બેસી ખુરશી ઉપર છાનામાં જરીક વાર. તો મિત્રો આજે જવાનું ડીજેના ઓર્ડરમાં કેમ્પમાં, એટલે દ્વારકા જવા માટે. દ્વારકા સાઈડ કેમ્પ હતો ને અહીંયા. મિત્રો આજે 2-3 વાર જોડી બદલાવી કપડાં નહીં, કેમ કે જો પહેલાં તો વારી ગયો ત્યાં બદલાવી મિત્રો
ડીજે ગોઠવી લીધું હતું. હવે ખાલી સેટિંગ બધી રીતના કરવાનું હતું. આ બધું ટેપને ગોઠવવાનું બાકી હતું. મિત્રો હવે ખાવા જવું છે, પછી મળીએ. મિત્રો આપણે ખાઈ પી લીધું, ડીજે પણ ચાલુ કરી દીધું. જો કેવું વાગે છે ચેક કરી. એક ડીજે અહીંયા રાખ્યું હતું ને એક ડીજે અહીંયા પડ્યું હતું. આપણી બોલ હવે પિકઅપ પડી હતી. મિત્રો કેવું વાગે છે જરી કમેન્ટ કરતા જજો. મિત્રો આ વિડીયો અહીંયા લગીને હતો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં. તો બાય બાય અને બીજા વિડીયોમાં મળીએ.